નમસ્તે. આપ સૌ મજામાં હશો. 7મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી અને આપ સૌ 8મા ધોરણમાં આવી ગયા છો. તે માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. તો આજે આપણે ગયા વર્ષે શીખેલી બાબતો થોડી યાદ કરી લેવાની છે. હવે એના માટે તમને આવી એક પુસ્તિકા તમારી શાળામાંથી મળી જશે. આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી. એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું. ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે. તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ, એસએસએની વેબસાઇટ તથા એસએસએની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલી બાબતો ભૂલાઈ ગઈ છે. અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે. એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો. તો હવે આપણે આજે આ જ્ઞાન સેતુ પુસ્તિકાના પ્રકરણ પહેલાનો અભ્યાસ શરૂ કરીએ. જુઓ, ગણિતમાં આપણે સંખ્યાઓ સાથે કામ કરવાનું હોય. અત્યાર સુધી તમે જે સંખ્યાઓ વિશે શીખ્યા છો, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ, અહીં સુધીનો અભ્યાસ તમે પૂર્ણ કર્યો છે. તમે જાણો છો કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે અને 1થી કરીને અનંત એટલે કે અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ, જેમાં તેની શરૂઆત 0થી થાય અને 0 સાથે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી મળીને પૂર્ણ સંખ્યાઓનો ગણ બનાવે. અને છેલ્લે પૂર્ણાંકો, જેમાં પૂર્ણ સંખ્યાઓ તો આવે જ અને સાથે સાથે ઋણ પૂર્ણાંકો પણ આવતા હતા. અત્યાર સુધી તમે આટલું સંખ્યાઓ બાબતે શીખ્યા છો. તો હવે તમને ખબર જ હશે કે શૂન્ય, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોમાં કોની કિંમત વધારે અને કોની કિંમત ઓછી હોય તે તમને આવડતું હશે. તો શું તમે આ બધી જ સંખ્યાઓ આપેલી હોય તો તેને તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો? ગોઠવી શકો ને? ચાલો, તો તમારે પણ મારી સાથે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. જો, અહીં આપણને કેટલાક પૂર્ણાંકો આપેલા છે. આપણે તેમને ચડતા ક્રમમાં લખવાના છે. ચડતો ક્રમ એટલે આપણને બધાને ખબર છે, નાની સંખ્યાથી શરૂ કરી અને મોટી સંખ્યા, એ રીતે આપણે આ સંખ્યાઓને ગોઠવવાની હોય. હવે અહીં આ પૂર્ણાંકોમાં સૌથી નાની સંખ્યા કઈ હશે? 0 હશે ને? નહીં હોય? હા, આપણે શીખ્યા છીએ કે 0 કરતાં ઋણ પૂર્ણાંકોની કિંમત ઓછી હોય એટલે કે નાની સંખ્યા કહેવાય. અને એમાં પણ જેમ જેમ ઋણ પૂર્ણાંકોમાં સંખ્યા મોટી થતી જાય તેમ તેમ તેની કિંમત ઘટતી જાય. એટલે કે અહીં આપેલા જે ઋણ પૂર્ણાંકો છે એમાં સૌથી નાનો ઋણ પૂર્ણાંક કયો હશે? શાબાશ, ઋણ 7. તો ચડતા ક્રમમાં આપણે સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા લખીએ, ઋણ 7. ત્યાર પછી ઋણ 4, ઋણ 3, ઋણ 2 અને છેલ્લે 0. આ રીતે તમે જો પૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય તો તમે તેને ચડતા કે ઉતરતા ક્રમમાં લખી શકો ને? શાબાશ. ચલો, હવે જો કોઈ ઋણ પૂર્ણાંક આપેલો હોય તો તેનાથી મોટા કે નાના ઋણ પૂર્ણાંકો આપણે લખી શકીએ? ચાલો જોઈએ. ઋણ 20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. એટલે કે ઋણ 21, ઋણ 22, ઋણ 23. નહીં?
તો તમે બધા સાચા છો. હા, ઋણ 21, ઋણ 22, ઋણ 23 એ બધી જ સંખ્યાઓ ઋણ 20 કરતાં નાની કહેવાય. પણ આપણે તો ઋણ 20થી મોટી સંખ્યાઓ લખવાની છે, મોટી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે. એટલે અહીં શૂન્ય કે ધન પૂર્ણાંક નહીં આવે. તો ઋણ 20થી મોટી ઋણ 19, ઋણ 18, ઋણ 17, ઋણ 16થી કરીને ઋણ 1 સુધીની કોઈ પણ 4 સંખ્યાઓ તમે લખી શકો છો. જેમ કે હું અહીં લખું છું ઋણ 16, ઋણ 11, ઋણ 8, ઋણ 7. તો આ બધી જ સંખ્યાઓ ઋણ 20થી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે. હવે આ પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર આપણે ચોક્કસ સ્થાન પર ગોઠવતા શીખ્યા હતા, બરાબર ને? જેમ આપણે સંખ્યા રેખા પર શૂન્ય, શૂન્યની ડાબી અને જમણી તરફ કયા પૂર્ણાંકો આવે તે તમને બધાને આવડે છે. અને સાથે સાથે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી પણ શીખેલા. તો ચાલો આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો જોઈએ. 3 + 5. હવે એના માટે આપણે સંખ્યા રેખા દોરવી પડશે. તમને બધાને આવડે છે. સંખ્યા રેખા પર જો હું અહીં શૂન્ય લખું તો શૂન્યથી આ મારો જમણો હાથ છે, એટલે આ જમણી બાજુ થશે. તો જમણી બાજુ આપણે કયા પૂર્ણાંકો દર્શાવીએ છીએ? શાબાશ, ધન પૂર્ણાંકો આ રીતે. અને તે જ રીતે શૂન્યથી ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો દર્શાવીએ. હવે આપણે સરવાળો કરવાનો છે 3 + 5. તમને યાદ હશે કે 3થી આપણે શરૂ કરીને 5 કદમ સરવાળો છે એટલે જમણી તરફ જઈશું. એટલે કે 3થી શરૂ કરીને 5 કદમ જમણી તરફ. 1, 2, 3, 4, 5. તો આપણે અહીં પહોંચ્યા 8 પર. એટલે કે આપણને ખબર છે કે 3 + 5 = 8 થાય. અચ્છા, હવે જો અહીં સરવાળામાં ઋણ પૂર્ણાંક હોય તો શું કરવાનું? જેમ કે 3 + -5 હોત તો આપણે શું કર્યું હોત? તમે કહેશો કે સરવાળો છે એટલે જમણી તરફ જઈએ. આ વાત સાચી. પણ જ્યારે સરવાળામાં જોડાયેલી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય ત્યારે આપણે ઋણ એટલે કે વિરુદ્ધ તરફ એટલે કે ડાબી તરફ 5 કદમ જઈએ. તો ફરીથી અહીં આપણે 3થી તો શરૂઆત કરીશું, પણ હવે આપણે સરવાળો હોવા છતાં ઋણ પૂર્ણાંક હોવાથી ડાબી તરફ 5 કદમ જઈશું. તો આપણે 3થી શરૂ કરીશું અને 5 કદમ ડાબી તરફ એટલે કે 1, 2, 3, 4, 5. તો આપણે પહોંચ્યા ઋણ 2 પર. એટલે કે 3 + -5 = ઋણ 2 મળશે. હવે આ તો આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો બાદબાકી કરી શકીએ છીએ. પણ જ્યારે મોટી સંખ્યા હોય એટલે કે 98, 99, 100, 200, 400 એટલી બધી મોટી સંખ્યા હોય તો આપણે કે એટલી બધી લાંબી સંખ્યા રેખા દોરી ના શકીએ. તો વ્યવહારિક રીતે આપણે સંખ્યા રેખાની મદદ વગર પણ પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કરી શકીએ છીએ. આપણે શીખ્યા હતા. તો હવે સંખ્યા રેખાની મદદ વગર આપણે સરવાળો અને બાદબાકી કરવાના છે પૂર્ણાંક સંખ્યાઓના. હવે છે સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળા કરો. 11 + -7. હવે જ્યારે પણ આપણે પૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરીએ છીએ ત્યારે તેની નિશાનીને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર ને? એટલે કે 11 સરવાળો છે ઋણ પૂર્ણાંક સાથે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે ઋણ પૂર્ણાંક સાથે સરવાળો હોય એટલે કે વત્તા અને ઓછા સાથે હશે ત્યારે આપણે બાદબાકી ધ્યાને લઈશું. એટલે કે 11 - 7 આ રીતે લખીશું જ્યારે વત્તા અને ઋણ પૂર્ણાંક હોય ત્યારે. આ તમે શીખ્યા છો. હવે 11 - 7 કેટલા મળશે? 4. અને બીજી એક બાબત કે જ્યારે પૂર્ણાંકોના સરવાળા કે બાદબાકી કરીએ અને ધન અને ઋણ પૂર્ણાંકો હોય ત્યારે જવાબમાં આવતો પૂર્ણાંક ધન હશે કે ઋણ
એ નક્કી કરવા માટે આપણે રકમમાં આપેલ જે પૂર્ણાંક હોય તેમાં જે મોટી સંખ્યા હોય એટલે કે જેનું નિરપેક્ષ મૂલ્ય વધારે હોય તેની નિશાની ધ્યાને લેવાની. જેમ કે અહીં 11 અને 7, અહીં આપણે જો નિરપેક્ષ મૂલ્ય લઈએ તો 11નું નિરપેક્ષ મૂલ્ય વધારે મળે અને 11 ધન છે. તેથી આપણને જવાબમાં જે 4 મળશે એ ધન પૂર્ણાંક મળશે. બરાબર. ચલો હવે એના પછી જોઈએ -10 વત્તા 19. જ્યારે ધન અને ઋણ પૂર્ણાંકો હશે ત્યારે આપણે બાદબાકી કરવાની થાય. એટલે કે 19 ઓછા 10 શું મળે? 9. અને આ 9 ધન હશે કે ઋણ? શાબાશ, ધન હશે, કારણ કે 19નું નિરપેક્ષ મૂલ્ય વધારે છે અને તે આ બંનેમાંથી મોટી સંખ્યા છે. તો એની નિશાની જવાબમાં એટલે કે 9 પણ ધન મળશે. તે જ રીતે હવે અહીં 4 પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે તો આપણે તે જ રીતે સરવાળો કરી શકીએ. જેમ કે આપણે અહીં સૌથી પહેલાં બે સંખ્યાઓનો સરવાળો લઈએ. તમે અલગ અલગ રીતે સરવાળો કરશો તો પણ જવાબ સમાન જ મળશે. હવે જુઓ, સૌથી પહેલાં -7 વત્તા -9 બંને ઋણ પૂર્ણાંકો છે તો આપણે સરવાળો કરીશું. 7 વત્તા 9 કેટલા થશે? 16. અને નિરપેક્ષ મૂલ્ય 9નું વધારે છે જે ઋણ છે એટલે કે -16 વત્તા 4 વત્તા 16 કેટલા મળે? 20. અને હવે આપણને જે બે પૂર્ણાંકો મળ્યા એનો સરવાળો બાદબાકી. અહીં એક ઋણ પૂર્ણાંક છે, એક ધન પૂર્ણાંક છે, એટલે કે 20 ઓછા 16 થશે તો આપણને મળે 4. અને જે 4 મળે એ કેવા મળશે? ધન પૂર્ણાંક મળશે, કારણ કે 20 મોટી સંખ્યા છે. આ રીતે આપણે સંખ્યા રેખાના ઉપયોગ વગર પણ સરવાળા બાદબાકી સારી રીતે કરી શકીએ છીએ. ચલો, આ તો બરાબર, પણ સાથે સાથે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકીના કેટલાક ગુણધર્મો પણ શીખેલા છીએ. તો હવે આપણે રકમ જોતા જઈએ અને ત્યાં કયો ગુણધર્મ આવે છે એ તમારે યાદ કરવાનું છે. તમારા જ્ઞાન સેતુ પુસ્તિકામાં અહીં ખાલી જગ્યા આપેલી છે અને અહીં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જો સૌથી પહેલાં છે -5 વત્તા -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા. તો અહીં ખાલી જગ્યામાં શું આવશે? શાબાશ, -5. અને અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? હા, ક્રમનો ગુણધર્મ. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કોઈ પણ ક્રમમાં કરીએ તો આપણને જવાબ સમાન મળે. ચાલો, ત્યાર પછી છે -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53. હવે અહીં આપણને -53માં કોઈ એવી સંખ્યા ઉમેરવાની છે કે આપણને -53 તેની તે જ સંખ્યા મળે. અને આપણે શીખ્યા છીએ તટસ્થ સંખ્યા, તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા અહીં આવશે જે છે શાબાશ 0. તે જ રીતે અહીં 35 વત્તા ખાલી જગ્યા બરાબર 0. 35માં આપણે એવી સંખ્યા ઉમેરવાની છે કે આપણને જવાબ 0 મળે. આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ શીખ્યા છીએ. આપણે જાણીએ છીએ કે બે વિરોધી સંખ્યાઓનો સરવાળો 0 મળે. તેથી અહીં 35ની વિરોધી સંખ્યા એટલે કે -35 આવે. ચાલો હવે અહીં જોઈએ. જો અહીં મોટા કૌંસમાં -13 વત્તા 12 અને ત્યાર પછી કૌંસ પૂરો થયા પછી વત્તા ખાલી જગ્યા, અને બરાબરની બીજી બાજુ -13 વત્તા મોટા કૌંસમાં 12 વત્તા -5 છે. હવે આ કૌંસ જોઈને તમને કયો ગુણધર્મ યાદ આવશે? શાબાશ, જૂથનો ગુણધર્મ. એટલે કે કોઈ પણ જૂથમાં આપણે પૂર્ણાંકોના સરવાળો કરીએ તો આપણને સરખો જવાબ મળે છે. તો અહીં ખાલી જગ્યામાં એ સંખ્યા આવશે જે આપણે બરાબરની બીજી બાજુ છે અને અહીં દેખાતી નથી, એટલે કે -5. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે અલગ અલગ જૂથ છે પણ વચ્ચે બરાબરની નિશાની દર્શાવે છે કે બંનેનો જવાબ સમાન મળે. ત્યાર પછી અહીં પણ તમને જૂથનો ગુણધર્મ જ જોવા મળે છે. તો હવે તમે ખાલી જગ્યા જોઈને જ કહી શકશો કે ખાલી જગ્યામાં શું જવાબ મળે? શાબાશ,
4. ચાલો, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓની જોડી બનાવવાની છે જેનો સરવાળો ઋણ પૂર્ણાંક હોય. આપણે પૂર્ણાંકોની એવી જોડી બનાવવાની કે તેનો જવાબ ઋણ પૂર્ણાંક મળે. હવે અહીં આપણે કોઈ પણ પૂર્ણાંક લઈ શકીએ, ધન, ઋણ અથવા શૂન્ય. તો જો હું અહીંયા એક જવાબ લખું છું, તમારો જવાબ અલગ પણ હોઈ શકે. જેમ કે હું લખું છું 9 અને ઋણ 10. અહીં જોડી લખી છે મેં, 9 અને ઋણ 10. આ એવી જોડી છે કે જેનો સરવાળો ઋણ પૂર્ણાંક મળશે. અચ્છા, બીજું છે જેનો સરવાળો શૂન્ય હોય. આપણે હમણાં જ શીખ્યા કઈ બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે? એકબીજાની વિરોધી સંખ્યાઓનો. તો હું અહીં લખું છું ઋણ 5 અને શું આવશે? સરસ, 5. તમારો જવાબ આનાથી અલગ હોઈ શકે. બંને પૂર્ણાંક કરતાં નાનો પૂર્ણાંક હોય. આપણે અહીં એવા બે પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે કે જેનો જવાબ આપણે લીધેલા બંને પૂર્ણાંક કરતાં પણ નાનો પૂર્ણાંક મળે. તો હું અહીં લખું છું ઋણ 3 અને ઋણ 5. આ બંને ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે ઋણ 8, જે આ બંને પૂર્ણાંકો કરતાં નાનો પૂર્ણાંક હશે. તમારા આનાથી અલગ જવાબ તમારે તમારી નોટબુકમાં પણ નોંધવાના છે. ચાલો, ત્યાર પછી છે પૂર્ણાંકની એવી જોડી લખો કે જેનો તફાવત એટલે કે બાદબાકી કરતા ઋણ પૂર્ણાંક હોય. આપણે બે એવા પૂર્ણાંક લખવાના છે કે જેની બાદબાકી, એનો તફાવત ઋણ પૂર્ણાંક મળે. તો હું અહીં લખું છું 3 ઓછા 5. અહીં આપણે તફાવત શું મળશે? ઋણ 2. તો આપણે જોડી સ્વરૂપે શું લખી શકીએ? 3 અને ઋણ 5 નહીં, 5. આ ઋણ, આ બાદબાકી એ તફાવત દર્શાવે છે, ઋણ 5 દર્શાવતું નથી. ત્યાર પછી આપણે એવી બે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે કે જેનો તફાવત શૂન્ય હોય. એટલે કે હવે હું લખું છું એવી કઈ બે પૂર્ણાંક સંખ્યાઓ કે જેની બાદબાકી શૂન્ય થાય? તો સમાન પૂર્ણાંક સંખ્યા હોય. એટલે કે 2 અને 2. 2 ઓછા 2 તો શૂન્ય. બરાબર. ચાલો, બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય. આપણે તફાવત પણ દર્શાવવાનો છે અને તેનો જવાબ મોટી પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ, જે બંને સંખ્યા આપણે લખીએ છીએ તેથી મોટી સંખ્યા હોવી જોઈએ. તો અહીં હું લખું છું ઋણ 8 અને ઋણ 10. જો અહીં બંને ઋણ સંખ્યાઓ છે પણ તફાવત જ્યારે તમે લેશો તો તમને જવાબ મળશે 2, જે બંને કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા થશે. આ પુસ્તિકામાં જે ખાલી જગ્યાઓ આપેલી હતી તેના જવાબ લખતા આપણને પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીના દરેક ગુણધર્મો યાદ આવી ગયા. અને તે જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો પણ શીખેલા. હવે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કઈ રીતે થાય છે એ તો આપણે શીખ્યા છીએ. હવે તેના ગુણધર્મો કયા હોઈ શકે? શું તેના ગુણધર્મો સરવાળા અને બાદબાકી જેવા જ છે કે તેમાં કોઈ અન્ય ગુણધર્મ પણ છે? આ બધી જ બાબતો આપણે શીખ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે ગુણાકાર જોઈએ અને પછી તેના ગુણધર્મો. અહીં ગુણાકાર જોઈએ. 6 ગુણ્યા 19. આપણે શીખ્યા છીએ કે ગુણાકાર કરતી વખતે આપણે પૂર્ણાંકોની નિશાનીને ધ્યાનમાં નહીં લઈએ. તો 19 6 કેટલા થશે? 114. હવે જ્યારે ગુણાકારમાં આવેલા પૂર્ણાંકોમાંથી કોઈ એક પૂર્ણાંક ધન પૂર્ણાંક હોય અને બીજો ઋણ પૂર્ણાંક હોય તો આપણને જવાબમાં હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે. અહીં આપણે યાદ કરી લઈએ, જો એક ધન અને એક ઋણ પૂર્ણાંક હોય તો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક મળે. જ્યારે બંને પૂર્ણાંકો ઋણ અથવા બંને પૂર્ણાંકો ધન હોય તો આપણને ધન પૂર્ણાંક જવાબમાં મળે. જેમ કે અહીં જુઓ, અહીં બંને ઋણ પૂર્ણાંક છે, 3 દુ 6 અને બંને ઋણ પૂર્ણાંક છે તો આપણને જવાબ ધન પૂર્ણાંક મળે.
હવે બાકીની ખાલી જગ્યા તમારે પૂર્ણ કરવાની છે, ગુણાકાર પણ કરવાના છે અને જવાબમાં આવતો પૂર્ણાંક ધન પૂર્ણાંક હશે કે ઋણ પૂર્ણાંક એ પણ તમારે નક્કી કરવાનું છે. ચાલો હવે આપણે ગુણાકારના ગુણધર્મો યાદ કરી લઈએ અને તેના ઉપયોગથી ગણતરી કરવાની છે. અહીં જુઓ, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો. સૌથી પહેલી રકમ જોઈને આપણને ગુણાકારનો કયો ગુણધર્મ યાદ આવે છે? સરસ, વિભાજનનો ગુણધર્મ. સૌથી પહેલા આપણે વિભાજનનો ગુણધર્મ યાદ કરી લઈએ. અહીં ગુણાકાર માટે વિભાજનના ગુણધર્મ માટે આપણને 3 પૂર્ણાંકો આપેલા છે. અહીં ઋણ 2 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 5. હવે આની આપણે જો સામાન્ય રીતે ગણતરી કરીએ તો કેવી રીતે કરીશું? આ રીતે, ઋણ 2 ગુણ્યા 3 વત્તા 5 કેટલા થાય? 8. બરાબર. અને હવે આ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 8 દુ 16 અને એક ધન અને એક ઋણ પૂર્ણાંક હોવાથી આપણને 16 ઋણ 16 મળે. હવે અહીં વિભાજનનો ગુણધર્મ કઈ રીતે ઉપયોગી છે? જુઓ, ઋણ 2 એ કૌંસની બહાર ગુણાકારમાં જોડાયેલા છે એટલે કે ઋણ 2 કૌંસમાં રહેલા તમામ પદ સાથે ગુણાકાર કરે. કઈ રીતે? આ રીતે, ઋણ 2 ગુણ્યા 3 વત્તા ઋણ 2 ગુણ્યા 5. આપણે જોયું કે ઋણ 2 એ કૌંસમાં રહેલા તમામ પદ સાથે ગુણાકારમાં આવ્યા એટલે ઋણ 2 3 સાથે પણ ગુણાકારમાં અને ઋણ 2 એ 5 સાથે પણ ગુણાકાર કરશે. હજી અન્ય કોઈ પદ હોય તો એની સાથે પણ ઋણ 2 નો ગુણાકાર દર્શાવી શકાય અને અહીં સરવાળો છે તો આને આપણે કહીશું સરવાળા પર ગુણાકારનું વિભાજન. હવે આપણે સાદું રૂપ આપીને જોઈએ કે શું આપણને એ જ જવાબ મળે છે કે નહીં. તો જુઓ, ઋણ 2 ગુણ્યા 3 એટલે થશે ઋણ 6 વત્તા ઋણ 2 ગુણ્યા 5 એટલે થશે ઋણ 10. બંને ઋણ પૂર્ણાંકોનો સરવાળો છે એટલે કે ઋણ 10 અને ઋણ 6 થશે ઋણ 16. આપણને આ રીતે પણ સરખો જવાબ મળે છે. તો આ સરવાળા પર ગુણાકારનું વિભાજન એ ગુણાકાર માટેનો અગત્યનો ગુણધર્મ છે. અને હા, જે રીતે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 હતી તે રીતે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 1. ખૂબ સરસ. તો હવે આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે પુસ્તિકામાંના દાખલા સરળતાથી ગણી શકીએ. ચાલો, તમે પણ મારી સાથે ગણતરી કરજો અને તમારી નોટબુકમાં એની નોંધ અવશ્ય કરજો. ચાલો, હવે અહીં તમારા પુસ્તિકામાં આવો એક દાખલો આપેલો છે. હવે અહીં કયા ગુણધર્મનો ઉપયોગ થશે? જો, અહીં તો ગુણાકાર જ કરવાનો છે પણ અહીંયા આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીશું તો ગુણાકાર સરળ થશે. જો તમે સૌથી પહેલાં 8 ગુણ્યા 53 એવો ગુણાકાર કરો અને ત્યાર પછી જે જવાબ મળે તેનો ગુણાકાર 125 વડે કરો, એના કરતાં જો આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીશું તો ખૂબ સરળતાથી ગુણાકાર થઈ જશે. હવે ક્રમના ગુણધર્મમાં આપણને ખબર છે કે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરીએ આપણને સમાન જવાબ મળે છે પણ આપણે અહીં કયા ક્રમમાં સંખ્યાઓને ગોઠવવી એ પણ શીખ્યા છીએ. ચાલો મને કહો કે આપણે કઈ બે સંખ્યાઓનો ગુણાકાર પહેલાં કરીશું તો આપણને ગણતરી સરળતાથી થઈ શકે. સરસ, 125 અને 8. તો આપણે તેનો ક્રમ આ રીતે લખીએ, 8 ગુણ્યા ઋણ 125 ગુણ્યા 53. હવે 8 ગુણ્યા 125 એ આપણને શું મળશે? સરસ, 1000. પણ અહીં 1000 કેવા? ઋણ. શાબાશ. અને ગુણ્યા 53 તો 1000 ગુણ્યા 53 એટલે 53000. પણ 53000 જે છે એ આપણને સરસ ઋણ મળશે કારણ કે એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે એટલે આપણને જવાબ ઋણ પૂર્ણાંક મળે. હવે આ રકમ જોઈને તમે સમજી શકશો કે હમણાં જ આપણે જે સરવાળા પર ગુણાકારનું વિભાજન જોયું તે રીતે આપણે 7નો ગુણાકાર 50 અને 2 વડે કરીશું તો ખૂબ સરળતાથી ગુણાકાર કરી શકાશે. આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. અને હવે આપણે છેલ્લી ગાણિતિક ક્રિયા એટલે કે ભાગાકાર અને તેના ગુણધર્મો પણ જોઈએ. આપણે જાણીએ છીએ
કે ભાગાકાર એ ગુણાકારથી વ્યસ્ત ક્રિયા છે. એટલે કે અહીં જુઓ, જેમ કે -8 ગુણ્યા -9 આપણે ગુણાકાર શીખ્યા. શું મળે? સરસ, 8 નવા 72 અને 72 આપણને ધન પૂર્ણાંક મળશે. તો હવે આપણે આ ગુણાકારને ભાગાકારનું અનુરૂપ વિધાનના સ્વરૂપમાં લખીએ તો આપણે જોયું કે ગુણાકાર કરતાં ભાગાકાર એ વ્યસ્ત ક્રિયા છે. એટલે કે જો -8 ગુણ્યા -9 બરાબર 72 થાય તો 72 ભાગ્યા જો આપણે -8 કરીએ તો આપણને શું મળે? -9. અથવા તો 72 ભાગ્યા આપણે -9 પહેલાં લઈએ તો આપણને જવાબ મળશે -8. આ ક્રિયા તમે શીખ્યા છો. હવે આપણે તેના ગુણધર્મો તરફ જઈએ. બાકીની ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની છે. તમારી પુસ્તિકાના પાના નંબર 10 પર આપણે જોઈએ -30 ભાગ્યા 10. 30 ભાગ્યા 10 એટલે આપણને મળે 3. કેવા 3? -3. સરસ. તે જ રીતે 50 ભાગ્યા -5 કરીએ તો આપણને મળે -10. સરસ. આ રીતે તમે બાકીના ભાગાકાર પણ કરી જોજો. હવે આ ખાલી જગ્યા જુઓ કે 369 ભાગ્યા કઈ સંખ્યા લઈએ તો આપણને તે જ જવાબ એટલે કે 369 મળે. સરસ. એ છે 1, કારણ કે 1 એ ગુણાકાર અને ભાગાકાર બંને માટેની તટસ્થ સંખ્યા છે. ચલો, -75 ભાગ્યા કેટલા કરીશું તો આપણને -1 મળશે. જો અહીં 1 જવાબ મળે છે. આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર તે જ સંખ્યા વડે કરીએ તો આપણને જવાબ 1 મળે. અહીં જવાબ -1 છે એટલે આપણે ભાગાકારમાં લેવાતી સંખ્યા વિરોધી સંખ્યા લઈશું. એટલે કે -75 ભાગ્યા 75 જવાબ મળે 1 પણ -1 મળે. તે જ રીતે -206 ભાગ્યા કઈ સંખ્યા લઈશું તો 1. જો અહીંયા તટસ્થ સંખ્યા મળે છે. જો તટસ્થ સંખ્યા છે તો આપણે સમાન સંખ્યા વડે ભાગાકાર થાય. ચાલો, કઈ સંખ્યાનો ભાગાકાર 1 વડે કરીશું તો જવાબ -87 મળે? હા, તે જ સંખ્યા. ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. હમણાં જ આપણે જોયું કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે. તો 4 તરી 12 -12 મળે. તો આપણે વ્યસ્ત સ્વરૂપમાં -12 ભાગ્યા 4 કરીએ તો -3 મળે. તો આજે આ પ્રકરણમાં આપણે સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની ચારેય ગાણિતિક ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ગુણધર્મો વિશે ચર્ચા કરી. હવે તમારી પુસ્તિકામાં જે બાકી રહેતા દાખલા છે એ તમારે ગણીને તેનો જવાબ તમારી નોટબુકમાં લખવાનો છે. અને હજી પણ તમને ક્યાંક કચાશ જણાય અથવા તો ન સમજાય તો તમારા શિક્ષકની, વાલીની કે મોટા ભાઈ બહેનની મદદ લેવાની છે અને તમારી નોટબુકમાં આ બધા જ દાખલા ગણવા.